નમસ્તે. ચાલો આજે અષાઢી બીજ છે તો સૌને અષાઢી બીજના જય શ્રી કૃષ્ણ. જો નાહી તોય નહીં ખાસી જો એક આ વાળ કોઈ દી વ્યવસ્થિત નહીં જો વાન. હાલો નાયા ધોયા છીએ તો આપણે દીવાબત્તી કરી નાખી વ્યવસ્થિત. અમારી બેન આવશે તો અમારી બેન આવી ગયા છે તો એમને દીવાબત્તી કરવા બોલાવી લેવી. જો નિશાળેથી જઈને આવ્યા રિસેસમાં પાછા તો એ થોડીક દીવાબત્તી કરતા જાય. ત્યાં મોટીને ઉઠાડી પછી અને આ જુવેરા વાવવાના છે. જો આજે અષાઢી બીજ છે ને તો બધું નાયા ધોયા છીએ તો હમણાં મોરાખત ચાલુ થાય તો જુવેરા વાવી દેવી. ત્યાં વરા વ્યવસ્થિત મોટા થઈ જાય. જો અમારે એમ જો ગાડી યારે રમે છે ને મજા પડી છે. જોવે છે આ બે મા દીકરી શું કરે છે કાંઈ ખબર પડતી નથી. જો બેન ચા પીવો છે તો કે મમ્મી જલ્દી કર હું જલ્દી ચા પી લઉં. હવે કામ એનું તોય આપણે ચિંતા શું કરવું જોઈએ. બીજો અત્યારના છોકરા આવા છે હજી તો એના કપડાં લેવા જવાના છે. જો અમે નીકળી ગયા કપડાં લેવા હાટું તો ખાલી ટી શર્ટ જડ્યું પેન્ટ જડ્યું નહીં. હવે પેન્ટ હાટું પાછું બીજી જગ્યાએ જવાનું. જો થાંભલો જો છે ને પાછા બીજી જગ્યાએ આવ્યા તો હવે અહીંયા પેન્ટનો વ્યવસ્થિત મેળ પડે છે. તો બેન કે મોટું છે ને આવું છે ને તેવું છે. પેન્ટ લઈ દીધું તો હવે કે ચપ્પલ લઈ દે. આને લઈ દેવી ને નાની ન લઈ દેવી તો વળી પાછા બે હાટું લેવા પડે. જો એક ખરખા ન લેવી તોય રામાયણ. અમારા નાના બેન રિહાઈ જાય પછી બે હાટું ચપ્પલ લીધા ખરીદી કરી પૂરી. આપણે નીકળી ગયા ઘર માટે. જો હવે એમ થાય કે સીધું ઘરે જવું કે શું કરવું જોઈએ. એક તો આ રસ્તા એટલા ખરાબ એમાં તે આ ગાયું હે ભગવાન. દુકાને મેં તો સીધા વ્યાજ આવીને દુકાન ખોલી નાખી. ભગવાનનું નામ લઈને આમથું એક આ શટર એવું ટાઈટ થયું ને વાત જ જવા દો. હાલો આવજો ટાટા બાય બાય.